ગુજરાત રાજ્યના પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ લેતા ખેડૂતો મિત્રો માટે સારા સમાચાર આવ્યા છે। હવે પતિ પત્ની પિતા પુત્ર આ ચારેય વ્યક્તિઓમાંથી જે પણ ખેડૂત મિત્રો છે એમને પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તો છે આપવામાં આવશે। 19મા હપ્તાની તારીખ જાહેર થઈ ગઈ છે, પરંતુ સરકાર દ્વારા હજુ સુધી ઓફિશિયલી માહિતી અથવા તો જાણકારી આપવામાં આવી નથી। પરંતુ ભારત દેશના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા આ એક માહિતી આપવામાં આવી છે। હવે આ અપડેટ છે એ ક્યારે રિલીઝ થશે અથવા તો ક્યારે આપવામાં આવશે એ અંતર્ગતનું જે અપડેટ છે તમને કઈ રીતના દેખાશે, તો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એમાં જે પીએમ કિસાન યોજના છે આ યોજના હેઠળ જે 2000 રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે છે એ તમારે કેટલા દિવસો પહેલાં અરજી કરો તો તમને આ યોજના અંતર્ગત દર વર્ષે 6000 રૂપિયા મળે। તો તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ધરાવતા ખેડૂતોને દર 4 મહિનામાં 2000 રૂપિયાના 3 હપ્તામાં વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય છે એ આપવામાં આવે છે। હવે અરજી કરવા માટે કોઈ વિશેષ સમય નક્કી કરવામાં આવેલ નથી, તમે કોઈ પણ સમયે અરજી કરી શકો છો। અને જો કે અરજી છે એ તમે ઈચ્છો તો તમે આગળનો હપ્તો આવે એના પહેલાં સમયસર છે અરજી કરી દો તો તમને આવનારો હપ્તો પણ મળી જાય। અને આ જે 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ તમારા બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવે છે। જો તમારે પોતાની લાયક સુનિશ્ચિત કરતાં પહેલી તકે અરજી કરી દેવી જોઈએ। જો અરજી પ્રક્રિયા પૂર્ણ થાય પછી વિગતોની ચકાસણી થશે અને આ વિગતોની ચકાસણીમાં ઘણા બધા લોકોના ફોર્મ છે રિજેક્ટ થયા છે। પીએમ કિસાન યોજના અંતર્ગત કરેલી અરજી પણ રિજેક્ટ થઈ છે। હવે તમે કઈ રીતના ચેક કરી શકો કે તમને આ યોજનામાં લાભ મળશે, તો સરકારે વર્ષ 2018માં જે આની એટલે કે પીએમ કિસાન યોજના અંતર્ગતની જે પ્રથમ યોજના છે જાહેરાત છે એ કરી હતી। આ યોજના હેઠળ ભારત સરકારે ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે। જે ખેડૂતો આ યોજનામાં નોંધણી કરી શક્યા નથી તેઓ સરળતાથી આ યોજનામાં પોતાનું નામ જોડી શકે છે। એવામાં ખેડૂતોને ખબર હોવી જોઈએ કે હપ્તો આવવાનો છે, કેટલા દિવસ બાકી છે, કેટલા દિવસ પહેલાં આ યોજના અંતર્ગત અરજી કરીએ તો તમને 2000 રૂપિયાનો હપ્તો છે એ ડીબીટીના માધ્યમથી બેંક એકાઉન્ટમાં મળી જાય। એના માટે મિત્રો પીએમ કિસાન યોજનાની જે ઓફિશિયલી સત્તાવાર વેબસાઇટ છે અધિકારિતા, એ વેબસાઇટ pmkisan.government.in ઉપર જવાનું છે। ત્યાં ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન અથવા તો ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશનનો જે વિકલ્પ આવે એ વિકલ્પ માધ્યમે છે ઓનલાઈન અરજી કરતી વખતે પસંદ કરવાનો રહેશે, જેથી કરી તમને પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તો જે આવતો હોય એની જે ગ્રાન્ટ હોય અથવા તો એના જે રકમના પૈસા હોય, આયોજન હોય, એ આયોજન અથવા તો આયોજક છે એ પૈસા ખાઈ ન જાય એ માટે પણ આ લોકોને છે એ સાથે રાખવાનું કહેવામાં આવ્યું છે। પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે છે એ પીએમ કિસાન યોજના અંતર્ગત નથી, પરંતુ તમને જણાવી દઈએ કે ભારત દેશની અંદર લગભગ 10 કરોડ જેટલા ખેડૂત મિત્રો એવા છે જે દેવાદાર બન્યા છે, દેવાના દૂર ભાગમાં ડૂબી રહ્યા છે અને દેવાના દરમાં છે આગળ ને આગળ વધી રહ્યા છે। જેથી કરી આવી જે નાની મોટી યોજનાઓ હોય એનો લાભ લઈ અને સીધી ડીબીટીના માધ્યમથી બેંક એકાઉન્ટમાં જે પૈસા આવે એનું તમે છે યોગ્ય રીતે વળતર અથવા તો ચૂકવણું કરી શકો, જેથી કરી તમને આગળ ભવિષ્યમાં છે એ કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે। તો મિત્રો આ માહિતી સમાચાર અને ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલ પર જે દરેક માહિતી આપવામાં આવે તમને સારી લાગે તો વિડીયોને લાઇક આપી ચેનલ સબસ્ક્રાઈબ કરી તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આ માહિતી સમાચાર વિડીયો છે એ શેર કરી દેજો।